हेलो विद्यार्थी मित्रों, वेलकम टू आराध्य क्लासेस। आई एम योर मैथ्स टीचर एंड आज આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 જેનું નામ છે યામ ભૂમિતિ। વિદ્યાર્થી મિત્રો, ભૂમિતિ શબ્દ આવે એટલે તમને આકૃતિઓ દેખાતી હોય છે। હવે આ યામ શબ્દ શું છે, ભૂમિતિ શબ્દ શું છે એ બધું સમજીએ। પહેલો પાર્ટ છે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ, એનો આપણે પહેલો ભાગ જોવા જઈ રહ્યા છીએ। એમ તો જો પહેલા ભાગ મોટા ભાગે તો ચેપ્ટર બહુ જ નાનું છે એટલે પાર્ટ આપણે લખતા નથી અત્યાર માટે। પહેલા આપણે જોઈ લઈએ કે યામ ભૂમિતિ સમજીએ કે કહેવા શું માંગે છે। તો એના માટે તમે ધોરણ 8 માં પણ ભણી ગયા અને ચેપ્ટર 1 ની અંદર તમે સંખ્યા રેખા પણ જોઈ। હવે થાય શું કે કોઈ એક બિંદુનું સ્થાન દર્શાવવું હોય સંખ્યા રેખા પર, તો કેવી રીતે દર્શાવશું ધ્યાન રાખો। ધારો કે મારે 3, તો આપણે આવું કરતા હતા, 3 ને દર્શાવવો હોય તો અહીંયા આગળ 0 લખતા હતા, આ 1 આ 2 આ 3 આ 4 -1 -2 આવી રીતે એક સંખ્યા રેખા દોરતા હતા। એ સંખ્યા રેખા ઉપર 0 1 2 3 0 -1 -2 -3 એવી રીતે લખતા હતા અને તમને એમ કે 3 સ્થાન દર્શાવવું છે, 3 આંકડા આગળ કે આડી ઉપર અહીંયાથી 3, તો આવું સ્થાન દર્શાવો। હવે તમે સમજો યામ ભૂમિતિની જરૂર કેમ પડે, આપણે બહુ બેઝિક થી શરૂઆત કરીશું। આ યામ ભૂમિતિની જરૂર કેમ પડે, તો માની લો કે તમે ટ્રેનના પાટા જોઈ રહ્યા છો અથવા એક રોડ ઉપર ઊભા છો, જે રોડ સીધો જ છે એટલે કે સુરેખ છે, સીધે સીધો તમે રોડ જોઈ રહ્યા છો, બરાબર। હવે તમને કોઈ એમ કે 1 કિલોમીટર અંતર અથવા 100 મીટર અંતર, તો તમે શું કરશો, તમે જે જગ્યાએ ઊભા છો ત્યાંથી 100 મીટર અંતર ચાલવાનું ચાલુ કરશો। ધારો કે તમે અહીંયા 0 આગળ ઊભા છો, ત્યાંથી અમુક અંતર સુધી ચાલશો તો તમે એ જગ્યાએ પહોંચી જશો। ધ્યાનથી સાંભળજો, કોઈ એક સીધા માર્ગ ઉપર હું તમને એમ કહું કે અહીંથી આ જ દિશામાં જવાનું, 100 મીટર જવાનું, 100 મીટરે પહોંચી જાઓ એટલે તમે ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા, તમે તમારી જગ્યા ઉપર પહોંચી। તમને એમ કે અહીંથી 3 એકમ અંતર ખસો તો અહીંથી તમે 3 એકમ અંતર ખસી ગયા। પણ હવે ધ્યાનથી સાંભળજો કે મેં અહીંયા આગળ બિંદુ દર્શાવ્યું, માની લો કે આ વ્હાઇટ બોર્ડ, આ શું છે, વ્હાઇટ બોર્ડ છે। જેટલું ફીલ કરશો ને, જેટલું માઇન્ડમાં ઇમેજિન કરશો એટલું વધારે ફાવશે। માની લો કે આ બોર્ડ છે, આ ચોરસ બોક્સ દોર્યું એ શું છે, બોર્ડ છે। હવે એમાં મેં અહીંયા આગળ એક બિંદુ દર્શાવ્યું, તો આ બિંદુને દર્શાવવા માટે હું તમને એમ કહું કે અહીંયાથી જેમ આપણે સંખ્યા રેખા ઉપર કરતા હતા એવી જ રીતે હું તમને એમ કહું અહીંયાથી 2 એકમ અંતરે જતા રહો તો તમને આ બિંદુ મળી જશે। ઇમેજિન કરો કે ધારો કે એક પેજ ઉપર એક બિંદુ દોર્યું હોય, એમાં કોઈ એક માપ ઉપરથી તમે શોધી શકો। ચલો હું ટ્રાય કરું કે આ મારી જોડે આનું આ જ બોર્ડ છે, મારે આ બિંદુ દર્શાવવું હોય, હું તમને એમ કહું કે 2 એકમ અંતરે, તો હું અહીંયાથી 2 એકમ અંતરે ધ્યાનથી જોજો, 2 એકમ અંતરે આ બિંદુ દોર દઉં તો શું ચાલશે, આ બિંદુ જે જગ્યાએ છે એ જગ્યાએ મળશે નહીં મળે। કેમ એટલા માટે નહીં મળે, ધારો કે હું તમને એમ કહી દઉં કે અહીંયાથી 2 એકમ અંતરે
એનો મતલબ તો હું અહીંયાથી 2 એકમ અંતર પણ દર્શાવી શકું, અહીંયાથી 2, અહીંથી 2 એકમ અંતરે તમે જોવા જાવ તો આ બિંદુ પણ આવે, આ પણ આવે, આ પણ આવે, આ પણ આવે. સમજો તમે ધ્યાનથી. પણ વધારાનું હું તમને એમ કહું કે નીચેથી 3 એકમ અંતરે, ફરીથી ધ્યાનથી સાંભળજો, હું તમને કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે ખાલી જો એમ કહી દઉં કે અહીંયાથી 2 એકમ અંતરે જતા રહો એટલે તમને બિંદુ મળી જશે તો નહીં મળે. કેમ? તો અહીંથી 2 એકમ અંતરે જાઓ તો 2 એકમ ધારો કે આટલે થતું હોય તો અહીંયા મળે. આમાંથી મારે કયું બિંદુ લેવું? તો એના માટે વધારાનું હું તમને એમ કહું કે નીચેથી 3 એકમ અંતરે જતા રહો તો હું શું કરીશ? અહીંથી 3 એકમ અંતરે ઉપર લઈશ, અહીંથી 2 એકમ અંતરે આ બાજુ જ્યાં ભેગું થશે એ તમારું શું થઈ જશે? બિંદુ. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ સમતલ અથવા તમને દીવાલ અથવા બ્લેકબોર્ડ દ્વિપરિમાણ કહેવાય. આપણે પછી સમજીશું શાંતિથી. કોઈ પણ સમતલ ઉપર કોઈ પેજ લો, એ પેજ, દીવાલ લો તો દીવાલ, વ્હાઇટબોર્ડ લો વ્હાઇટબોર્ડ, એની ઉપર કોઈ બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો 2 માપની જરૂર પડે, એક આડું અને એક ઊભું, બંને માપની. ધ્યાનથી સમજજો. હવે ધારો કે હું તમને એમ કહું કે આ એક રોડ છે, હવે તમને એમ કહું કે અહીંથી 5 એકમ અંતરે, તો અહીંથી 5 એકમ અંતરે આ જ જગ્યા આવવાની. તમે આ રોડ ઉપર 5 એકમ અંતરે ચાલશો તો અહીંયા જ આવશો, બીજી કોઈ જરૂર પડે નહીં. એનો મતલબ એવો થયો કે જો એક જ દિશામાં કાં તો એક જ માપ આપ્યું હોય, એક જ રેખા ઉપર સ્થાન દર્શાવવું હોય તો તમને માપ આપ્યું હોય કે 5 એકમ અંતરે જતા રહો તો અહીંયાથી 5 એકમ અંતરે મળી રહે. પણ જો તમને કોઈ સમતલમાં બોર્ડ ઉપર કે દીવાલ ઉપર કાં તો પછી પેજ ઉપર કોઈ બિંદુનું સ્થાન નક્કી કરવા આપે તો તમારે 2 જ માપની જરૂર પડે. એક ટેબલ છે, માની લો આવી રીતનું એક ટેબલ છે, એ ટેબલ ઉપર ચાનો ગ્લાસ પડ્યો છે તો એ ચાના કપ ઉપર તમારે સ્થાન નક્કી કરવું હોય. સમજો તમે કે આ છે, એક મિનિટ, આ છે એક ટેબલ, આ ટેબલનો ઉપરનો ભાગ છે માની લો, બરાબર? આવી રીતે હું આમ આડો કરી લઉં, અહીંયા આગળ ચાનો કપ પડ્યો, અહીંયા ધારો કે આવી રીતે. તો તમને એમ કીધું કે અહીંયાથી 2 એકમ અંતરે આ પડ્યો છે તો તમે નક્કી ના કરી શકો અહીંથી 2 એકમ અંતરે અહીંયા પણ આવે ને અહીંયાથી 2 એકમ અંતરે આ પણ આવે. પણ જો હું તમને એમ કહું કે અહીંયાથી 2 એકમ અંતરે ને અહીંયાથી 2 એકમ અંતરે, તો તમારે શું કરવાનું રહેશે? અહીંયાથી માપ લો 2 એકમ અંતર, અહીંયાથી માપ લો 2 એકમ, ભેગું થાય ત્યાં ચાનો કપ. ખ્યાલ આવે છે? તો સમતલમાં જ્યારે સ્થાન દર્શાવવું હોય ત્યારે 2 યામની જરૂર પડે, અને 2 યામ એટલે કે સમજીશું એક આડું માપ અને એક ઊભું માપ બંનેની જરૂર પડે. તો જેમ એક આપણે આડી સંખ્યા રેખા દર્શાવી એવી જ રીતે એક ઊભી સંખ્યા રેખા લઉં, અહીંયા 0 1 2 3 -1 -2 -3. તો મેં 2 સંખ્યા રેખા લીધી, એક આડી સંખ્યા રેખા લીધી અને એક ઊભી સંખ્યા રેખા. કેટલી? 2, એક આડી અને એક ઊભી. હવે ધ્યાનથી સમજો, આ છે આડી રેખા અને આ છે ઊભી રેખા. આ છે આડી રેખા. હવે સમજો તમે ધ્યાનથી કે આ બંનેને હું ભેગી કરું, આ આડી અને ઊભીને આ 0 આગળ મારે ભેગી કરવી છે તો કેવી રીતે કરું? ધ્યાનથી સમજો. આ એક આડી રેખા છે જેનો 0 અહીંયા છે, અને એક આ ઊભી રેખા છે જેનો 0 પણ અહીંયા છે. તો બંને કઈ જગ્યાએ ભેગા થયા? બંને કઈ જગ્યાએ ભેગા થયા? 0 ઉપર. હવે ધ્યાનથી સમજો, આપણે જેમ માપ લખતા હતા એમ લખી નાખીએ. 1 2 3 4 -1 -2 -3, ઉપર બધા પ્લસ, નીચે બધા માઈનસ. હવે સમજો અમુક પ્રશ્નો જે એક માર્ક્સમાં બહુ જ કામની વસ્તુ છે. આ છે એ છે આડી રેખા. શું છે? આડી રેખા. આડું છે
એને બીજી ભાષામાં સમક્ષિતિજ રેખા પણ કહેવાય. ધ્યાનથી સમજજો બધા શબ્દો એક એક માર્ક્સમાં બધામાં કામમાં આવશે. આડી રેખાને બીજી ભાષામાં શું કહેવાય? સમક્ષિતિજ રેખા. અને ત્રીજી ભાષામાં આપણે એને કહીશું એક્સ અક્ષ. જ્યાં યામ ભૂમિતિ છે એ સમજવાનો હવે ધીમે ધીમે પ્રયત્ન કરીએ છીએ. આડું છે એ કોણ થશે? એક્સ અક્ષ. અથવા બીજું નામ આપીએ તો આ રેખાને ધારો કે હું x x ડેશ કહી દઉં તો આ x x ડેશ રેખા. આ ચારેય વસ્તુ એક જ છે. આડી રેખા, સમક્ષિતિજ રેખા, x અક્ષ કાં તો x x ડેશ. એવી જ રીતે ઊભી રેખા એને શિરોલંબ રેખા પણ કહેવાય, એને y અક્ષ પણ કહેવાય, બીજી ભાષામાં y ડેશ પણ કહી શકાય. તો પહેલા આપણે બે સંખ્યા રેખાને 0 આગળ ભેગી કરીને પ્રયત્ન કર્યો સમજવાનો, જેમાં આપણને માહિતી મળી આડી રેખા, ઊભી રેખા બંને ભેગી થઈ છે O આગળ. એક છે x અક્ષ અને એક છે y અક્ષ. હવે સમજો કે આ જે 0 છે, પહેલા આ એક માર્ક પણ યાદ રાખજો, એ જે 0 છે એને ઉગમ બિંદુ કહેવાય. શું કહેવાય? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે જ્યાંથી શરૂઆત થાય, ઉદ્ભવ થાય, ઉદ્ગમ થાય. તો આપણે એને નામ આપીશું ઉગમ બિંદુ જે છે 0. તો તમને એક માર્કનો પ્રશ્ન એ પણ પૂછી શકે કે આડી રેખા અને આડી રેખા અને ઊભી રેખા અથવા સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા અથવા x અક્ષ અને y અક્ષ જે બિંદુ આગળ ભેગું થાય એ બિંદુને શું કહેવાય? એ બિંદુને કહેવાય ઉગમ બિંદુ. આ એક માર્કનો પ્રશ્ન છે. x અક્ષ y અક્ષ જે જગ્યાએ ભેગા થાય એને આપણે નામ આપીશું ઉગમ બિંદુ, જેને આપણે શું કહીએ છીએ? ઉગમ બિંદુ O. સમજો હવે એનાથી આગળ. જો આ એક સમતલ હતું, એમાં મેં ઊભી અને આડી ઉગમ બિંદુ આગળ ભેગું કર્યું, તો મેં એના 4 ભાગ પાડ્યા. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ટોટલ 4 ભાગ પાડ્યા. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. ટોટલ મેં કેટલા ભાગ પાડ્યા? આના 4 ભાગ પાડ્યા છે. અક્ષો દ્વારા સમતલ ઉપર અક્ષો બે છેદાઈને 4 ભાગ પાડ્યા, જે ચારે ચારને નામ આપ્યા 1 2 3 ને 4. તો એક માર્કનો પ્રશ્ન, આ જે ચારેય ભાગ છે સમતલના 4 ભાગમાં વિભાજન થવાની ઘટનાને ચારેય ભાગ જે વિભાજન પામ્યા એ દરેક ભાગને શું કહેવાય? એ દરેક ભાગને કહેવાય ચરણ, ક્વોડ્રન્ટ. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ ને ચોથું ચરણ. દરેક ભાગને શું કહેવાય? ચરણ. તો એવું કહેવાય કે આ જે સમતલ છે કાર્તેજીય સમતલ પણ કહેવાય અથવા xy સમતલ પણ કહેવાય અથવા યામ સમતલ પણ કહેવાય. આ જે સમતલ xy ભેગું થયું એને 3 નામ આપી શકો તમે, ધ્યાન રાખજો. xy સમતલ પણ કહી શકાય, કાર્તેજીય સમતલ પણ કહી શકાય, બરાબર, અથવા યામ સમતલ પણ કહી શકાય. એટલે આ બધા શબ્દો એક એક માર્ક્સ માટે યાદ રાખવાના. તો આ જે છે એ કેટલા ભાગમાં વિભાજન કરે છે? 4 ભાગમાં વિભાજન કરે છે. કેટલા ભાગમાં? 4 ભાગમાં. બરાબર. આ x અક્ષ અને આ y અક્ષ ટોટલ ભેગા થઈને 4 ભાગ. દરેક ભાગને ચરણ એટલે કે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ કહેવાય. આખું છે કાર્તેજીય સમતલ, યામ સમતલ અથવા xy સમતલ. તમે કંઈ પણ કહેશો તો ચાલશે. ચલો હવે આગળ આખો સેટઅપ તૈયાર થઈ ગયો. બસ હવે આપણે પ્રક્રિયા ચાલુ કરીએ કે કોઈ પણ બિંદુ દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવવું.
માની લો કે મેં એક આ બિંદુ અહીંયા આગળ લખ્યું એ, આ બિંદુનું નામ આપી દીધું એ. હવે આ બિંદુ દર્શાવવું કેવી રીતે, લખવું કેવી રીતે અને સમજીશું કેવી રીતે, તો ધ્યાન રાખો આ બિંદુ એ જે એ બિંદુ લખ્યું છે એ બિંદુ x અક્ષ તમને જે દેખાય છે ત્યાંથી કેટલા અંતરે છે. જો x અક્ષ આવી અહીંયાથી આ આટલા અંતરે, આટલું અંતર એટલે કે 2 એકમ અંતર. કેટલું અંતર? 2 એકમ અંતર. અને આ y અક્ષ થી આટલા અંતરે, આટલું અંતર મતલબ આટલું અંતર. તો સમજી લો કે એક વસ્તુ મગજમાં ફિટ કરી લો કે x અક્ષ થી બિંદુ જે અંતરે હોય આ x અક્ષ કહેવાય, આ અહીંયાથી લઈને આ બિંદુ જે અંતરે હોય એ થઈ ગયો તમારો y યામ, અને જે y અક્ષ થી અંતર હોય એ થઈ ગયો તમારો x યામ. તો બોલો આ બિંદુ A નો x યામ કેટલો? x યામ થાય 3. એ બિંદુ A નો x યામ થશે 3. કેટલો થાય? 3. અને એ જ બિંદુનો y યામ કેટલો થશે? તો કે આ ઊભું અંતર કેટલું છે? 2. તો A નો x યામ થઈ ગયો 3 અને y યામ થઈ ગયો 2. તો x યામ અને y યામ કોને કહેવાય? y અક્ષ થી જેટલું પણ અંતર લઈ લો એ થઈ ગયો તમારો x યામ, અને x અક્ષ થી જે અંતર લઈ લો એ થઈ ગયો તમારો y યામ. એટલે કે x યામ અને y યામ ખબર પડી ગઈ. હજુ એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે તમને તો પહેલે તમે એક વસ્તુ સમજી લો કે આ ચરણમાં એમાં ખબર પડી ગઈ હોય તો વિડિયો પોઝ કરીને લખી નાખો એટલે તમને ક્લિયર દેખાય. એના માટે આપણે ચર્ચા કરીએ બીજી. આ પૂછી નાખું જો અત્યારે હાલ પૂછું. બરાબર, એવું હોય તો લખી નાખજો તેમ. ચલો મેં આ બિંદુ A ના માટે ચર્ચા કરીએ. તો એનો x યામ થઈ ગયો કેટલો છે? 3. અને એનો y યામ થઈ ગયો 2. હવે કોઈ પણ બિંદુને દર્શાવવું હોય તો કૌંસ કરવાનો. બિંદુને દર્શાવવા માટે કૌંસ કરવાનો. પહેલું લખવાનો x અને બીજો લખવાનો y. તો આ થઈ ગયું બિંદુ નિરૂપણ. ફરીથી કહું છું, પહેલો હંમેશા યામ x નો જ હોય અને બીજો હંમેશા y નો જ હોય. તો x યામ થઈ ગયો 3 અને y યામ થઈ ગયો 2. બરાબર. તો એ 3 અને 2 ને આવી રીતે પણ દર્શાવી શકાય. આ બિંદુ નિરૂપણ. હજુ એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે મેં આ બિંદુ લીધું તો આનો આ y યામ ઊભું એટલે y યામ કેટલો છે? 2. અને આડું એટલે x યામ કેટલું છે? અંતર તો એક જ છે એટલે 0 થી -1. તો આ બિંદુને કેવી રીતે લખાય? પહેલું હંમેશા x જ એટલે કે -1 અને બીજું હંમેશા y એટલે કે 2. તો એ બિંદુના યામ થઈ ગયા -1 અને 2. ધારો કે હું અહીંયાથી ગણતરી કરવાનું ચાલુ કરું છું તો આ બિંદુ માટે સમજો તમે આનો x અંતર થઈ ગયું -2 એટલે આ થઈ ગયો -2 અને y ઉપર -3 એટલે એ થઈ ગયું -3. ધારો કે હું આ ચોથા ચરણમાં કોઈ એક બિંદુ લઈ લઉં છું તો આનો x કેટલો છે? 3. તો આ થઈ ગયો 3, y છે -2 તો એ લખીશ -2. તો આવી રીતે દરેક બિંદુના યામ લખી શકાય. દરેક બિંદુના યામ લખી શકાય. આના ઉપરથી એક માર્ક માહિતી y અક્ષ થી બિંદુનું અંતર હોય, બિંદુનું y અક્ષ થી અંતર ગણો એને x યામ કહેવાય. એક માર્ક માટે પરીક્ષામાં પૂછાય તો. અને x અક્ષ થી અંતર પૂછે તો એ થઈ ગયો તમારો y યામ. બિંદુ કેવી રીતે દર્શાવાય એ ખ્યાલ આવી ગયો. ઓકે, હવે જોવો ધ્યાનથી. અમે 4 માહિતી આપી દીધી. x યામ શું છે, y યામ શું છે. ધારો કે આ 0 ના લખો હોય તો x પણ 0 y પણ 0. તો આના ઉપરથી એ પણ યાદ રાખો ઉગમ બિંદુના યામ કેટલા થાય? 0 0. કેટલા થાય? 0 0. એટલે એ પણ યાદ રાખવા. ચલો પહેલા વિડિયો પોઝ કરીને આખી માહિતી લખી નાખો, પછી આપણે થોડીક આગળ ચર્ચા કરીએ. ચલો લખી માહિતી.
હવે થોડુંક વધારે તમે સમજો કે આ જે પહેલું ચરણ હતું, કયું ચરણ લીધું મેં? પહેલું. કયું ચરણ? પહેલું. તો એ પહેલા ચરણની અંદર તમે યામ જો ધ્યાનથી, અહીંયા લખું છું નીચે. પહેલા ચરણની અંદર યામ જો બંને પ્લસ છે. બીજા ચરણની અંદર યામ જો x માઈનસ છે અને y પ્લસ છે, અહીંયા નીચે લખું છું. ત્રીજામાં યામ જો બંને માઈનસ હશે અને ચોથામાં યામ જો x પ્લસ હશે અને y માઈનસ હશે. બરાબર. તો આના ઉપરથી એ પણ સમજી શકાય ox ધન, oy ધન, ox ડેશ ઋણ અને oy ડેશ પણ ઋણ થશે. તો તમને એવું છે ox અથવા y ox કેવું? ધન ધન, y ox ડેશ કેવું? ઋણ ધન, ઋણ ઋણ અને ધન ઋણ. પહેલું હંમેશા x આવે એ ધ્યાનમાં રાખવાનું. એનાથી આગળ સાહેબ તમે આની વાત કરી લીધી પણ એક્ઝેક્ટ ધારો કે હું આ જ બિંદુ લઈ લઉં, બિંદુ તો ગમે તે લેવાય, ધારો કે મેં આ જ બિંદુ લીધું તો સમજો yx થી અંતર, તો yx થી અંતર કેટલું છે? 2 એકમ. તો xm કેટલો થઈ ગયો? આનો xm કેટલો થઈ ગયો? 2 થઈ ગયો. કેટલો થયો? 2. હવે ym કેટલો થશે? તો ym એટલે x અક્ષ થી અંતર, પણ x અક્ષ ઉપર જ છે તો એનો ym કેટલો લેવાનો? 0. તો આ બિંદુને દર્શાવવું હોય તો એ થાય 2 અને 0. ધ્યાન રાખો, અક્ષ ઉપરનું બિંદુ દર્શાવો તો x અક્ષ ઉપરનું બિંદુ દર્શાવો તો ym 0 અને y અક્ષ ઉપર ધારો કે આ બિંદુ દર્શાવવું હોય તો એનો xm 0 થાય. જો આપણે આ બધા બિંદુ છે એ x અક્ષ કે y અક્ષ ઉપર નતા, એ બંનેની વચ્ચે હતા. ધારો કે મારે આ બિંદુ દર્શાવવું હોય તો y અક્ષ ઉપર છે તો x 0 લઈશું તો 0 - 1. બરાબર. તો આવી રીતે આ બધી માહિતી વિડિયો પુશ કરતા ચોપડાની અંદર લખતા જાઓ, સમજતા જાઓ, ફરીથી વિડિયો જો, ફરીથી સમજીને ફરીથી લખીને વ્યવસ્થિત તૈયાર કરો. આ તમારો પાર્ટ 1. પાર્ટ 1 એટલે બધી માહિતી આવી ગઈ. પાર્ટ 2 ની અંદર એક્ઝામ્પલ કેવી રીતે ગણવાય એ જોઈશું. એટલે આ આખો ઇન્ટ્રોડક્શન ભાગ હતો, સમજૂતીનો ભાગ હતો અને પાર્ટ 2 જે છે એ કમ્પ્લીટ દાખલાવાળો ભાગ આવશે. બરાબર. ચેપ્ટર નાનું છે એટલે 2 જ ભાગની અંદર પૂરું થઈ જશે. હવે સમજો તમારે કમેન્ટની અંદર આન્સર આપવાના છે. હું તમને જે પ્રશ્ન કહું એ પ્રશ્નમાં તમારે કમેન્ટની અંદર આન્સર આપવાના રહેશે. એમાં તમને અહીંયા લખી દઉં છું. પ્રશ્ન જ આખો લખી આપું છું. એ પ્રશ્નનો તમારે આન્સર આપવાનો રહેશે. બિંદુ 3 - 2 નું x અક્ષથી અંતર શોધો. બે અને 3 નું x યામ જણાવો. -3 અને 6 નું y અક્ષથી અંતર શોધો. -3 - 2 કયા ચરણમાં છે તે બતાવો. એટલે કે પહેલા ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ કે ચોથું ચરણ એ બતાવો. 2 0 બિંદુ ચરણ ઉપર કયા ચરણમાં છે કે કઈ અક્ષ ઉપર છે તે બતાવો. બરાબર. તો આ 5 પ્રશ્નોના તમારે કમેન્ટમાં આન્સર આપવાના છે. તો પાર્ટ 1 ની અંદર આપણે આટલું રાખીએ. પાર્ટ 2 ની અંદર આપણે આના જોઈશું.